જય દ્વારકાધીશ બધા મિત્રોને, હું છું સુરેશ રબારી। આજે નવો દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે અમારા ગામધણી। સોમવાર છે એટલે ગામધણીના દર્શન કરી આવી। ઘણા ટાઈમથી મનમાં હતું કે ગામધણીના દર્શન કરવા જવું છે, તો ફાઇનલી આજે મોકો મળી ગયો છે। આયલા જ આવી ભાઈબંધનું હોન્ડા લઈને વાસુકી દાદાના દર્શન કરી આવી શાંતિથી। હમણાંથી અમારા ગામમાં વરસાદ બહુ સારો પડી ગયો એટલે એના કારણે બધી બાજુ પાણીના ભરાવા થયા। એટલે હવે આ ગારા કીચડવાળો રસ્તો લેવો પડશે, કેમ કે બધી બાજુ પાણી ભર્યા અને આ મોંડા નીકળે નહીં બધેથી, એટલે ફરી ફરીને જાવીને આપણે પહેલાં ચા પીવા જવાનું। આ અમારો જૂનો રોડ છે। પહેલાં જ્યારે અમારા ગામમાં પુલનું કામ હાલતું હતું ને, ત્યારે આ રોડનું બહુ યુઝ થતો, બધા વાહનો બધા અહીંથી ચાલતા હતા। પણ હવે પુલ બની ગયો એટલે અહીંનું ટ્રાફિક હાવ ઘટી ગયો, કેમ કે આ બાજુ પાછો ઇન્ડસ્ટ્રી એરિયો છે, એટલે અહીંયા બાજુ જેને કામ હોય એ આ બાજુ હાલે। અમે ચાની ચૂસકી લેવાની હોય એટલે અમે અહીંથી હાલી હોંવરા નીકળી જાય। આપણી ચાની ચૂસકી તો પછી લેશું, પહેલાં આ બાઇકની ચાની ચૂસકી લેવડાવી લઈ, કેમ કે થઈ ગયું પેટ્રોલ ખાલી, તો નખાઈ દઈએ 100 રૂપિયાનું। બસ આપણે હવે પહોંચી ગયા આપણી ચાની ચૂસકી। પહેલાં બાઇકને એની ચાની ચૂસકી પીવડાવી દીધી, હવે આપણો વારો છે ચાની ચૂસકી લેવાનો। ખોડાભાઈ હાજર છે, ખોડાભાઈ જોડે આપણે ચા પી લઈ। ત્યાં તો અન્ના આવી ગયા ચાની ચૂસકી લેવા। એ કે ચાની ચૂસકી તો મારે લેવી છે અને તમારે આ પૈસાની ચૂસકી તો બહુ મને મજા આવે, એ કે તો પાઈ દઈ। મેં આગળના વ્લોગમાં બધાને તમને આ પુલ દેખાડ્યો છે, પણ હવે આજ ફાઇનલી તમને દાદાનું મંદિર તો ઓવરબ્રિજ ઉપરથી બહુ દેખાડ્યું। ફાઇનલી આજે દાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે। આપણે જેટલા આગલા વ્લોગ બનાવ્યા છે બધા વ્લોગમાં દાદાનું મંદિર તમને ઓવરબ્રિજ ઉપરથી ને દેખાડ્યું, કેમ કે આપણે બહાર જતા હોય એટલે અહીંથી અમારા ઓવરબ્રિજ ઉપર જ હાલવાનું હોય, એટલે ઓવરબ્રિજ ઉપરથી વાસુકી દાદાનું મંદિર દેખાય દૂરથી, અને ત્યાંથી અમે દર્શન કરી લઈએ। પણ હવે ક્યારેક ફ્રી હોય, મહિનામાં એકાદ દિવસ નીકળે ટાઈમ, તો પછી વાસુકી દાદાના મંદિરે દર્શન કરવા જાય। આ છે અમારા ગામધણીનું તળાવ, આ બાજુ છે અમારા ગામધણીનો ગેટ, જ્યાં લખેલું છે જય શ્રી વાસુકી દાદા। આના ફોટા તમે જોયા હશે। આ છે અમારા ગામધણી વાસુકી દાદા, જે આખા થાનગઢના રાજા દાદા છે કે તે બધા આ છે માય બાપ। અને આ એક લોકેશન હવે નવી બનાવી છે સેલ્ફી લેવાવાળા માટે, બહુ સારી જગ્યા। બસ આપણે હવે દર્શન કરી લીધા, હવે પાછા ઘર બાજુ હળવે હળવે હાલ્યા જઈ। દર્શન થઈ ગયા શાંતિથી। ઘણા ટાઈમથી મનમાં હતું કે વાસુકી દાદાને દર્શન કરી લઈ અને એક વ્લોગ બનાવી નાખી, એટલે એક દ્વારકાધીશનો બનાવ્યો, એક અમારા ગામધણીનો બનાવ્યો। આપણે જે બે માનવી છીએ વધારે એમના વ્લોગ આપણે બનાવી નાખ્યા છે। અને હા મિત્રો, હવે તમે બહુ ઢીલ રાખો છો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કેમ ભૂલી જાઓ છો? તમે સપોર્ટ કરો તો જ અમે આગળ આવશું। જય દ્વારકાધીશ।